જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 18/3/26ના રોજ એડમિશન માટે આવેલ ભૂષિતભાઈ નવીનકાંત દવે કે જેઓ રાજકોટના વતની છે, રાજકોટમાં રહેતા હતા અને તેઓ પોતે અપરિણિત છે. તેઓના માતા અને પિતાનું અવસાન થઈ ગયેલ છે. તેઓ પોતે ભૂતકાળમાં જ્વેલરી અને અન્ય વ્યવસાયમાં જોડાયેલા હતા અને અત્યારે માતા પિતાના અવસાન પછી તેઓ અપરિણિત હોવાથી તેઓ એકલા થઈ ગયા છે અને તેમને જમવાની, રહેવા, ખાવાની ઘણી બધી તકલીફો ઊભી થતાં અહીંયા રહેતા તેમના બહેન એટલે કે પ્રજ્ઞાબેન જયંતભાઈ વ્યાસ કે તેઓ પોતે તેમને અહીંયા લઈને એડમિશન માટે આવ્યા છે અને તેમને એડમિશન કેમ લેવું છે તે પ્રજ્ઞાબેન જણાવશે. પ્રજ્ઞાબેન, એમને કેમ એડમિશન લેવું છે? ભૂષિતભાઈ મારો ભાઈ થાય છે. મારા માતા પિતાના અવસાન પછી એને રહેવાની ને બધી તકલીફ છે એટલે એને અમે અહીંયા મૂકી છે. અહીંયા એનું જીવન સારું છે. સરસ રીતે અહીંયા રહે એની તમામ જવાબદારી અમે બહેનો લઈ છીએ. કોણ કોણ તમે? પ્રજ્ઞાબેન. પ્રજ્ઞા, મારાથી નાના બેન હિનાબેન અને રૂપાબેન. તમારું નામ? રૂપા. રૂપાબેન. તો તમે અહીંયા રહે છે, જવાબદારી લો છો, બરાબર? અને જોડે બેન આવ્યા છે. શું નામ આપનું બેન? મારું નામ યામિની છે. યામિનીબેન. તેમના કાકાના દીકરી છે, તેઓ પણ અહીંયા આવ્યા છે. અહીંયા તેઓ જો સાજામાદા થાય તો તમારા હોસ્પિટલમાં તમારે એમને સપોર્ટ કરવાનો રહેશે અને જો તેમનું દેહાંત થાય તો તે આપણે જે તે સમયે નિર્ણય લઈશું, બરાબર? સંજોગો પ્રમાણે નિર્ણય લઈશું. કોઈ વ્યક્તિનું આયુષ્ય કેટલું છે તે આપણને ખબર હોતી નથી, પરંતુ આ અમારા એક ફોર્મમાં અને અમારા એક વિડીયોમાં અમે લેતા હોઈએ છીએ. તો જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓ એકલા પડી ગયા છે, જેઓ માતા પિતાના અવસાન પછી એકલા પડી જતા હોય છે અને જેઓને આર્થિક અને માનસિક ક્યાંક તકલીફ હોય તેને પણ એડમિશન મળે છે. અને આ રીતે જે અમારા ભૂષિતભાઈ છે કે એકલા પડી ગયા હોય તેમને તેવા વ્યક્તિઓને પણ અહીં એડમિશન મળે છે. તો અમારા ભૂષિતભાઈ શું કહે છે તે આપણે સાંભળીશું. ભૂષિતભાઈ, તમે અહીં રહેશો ને? અને તમારે શું શું તકલીફો થાય છે? જમવાની બધી તકલીફ પડે છે? હા, જમવાની. શું શું તકલીફ પડે છે? રહેવા માટે, જમવા માટે. બરાબર. અહીંયા શું કરશો તમે? અહીંયા નાનું મોટું કોઈ પણ કામ કરીએ. સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિમાં જોડાશો, હા. બરાબર? સંસ્થાના નિયમો તમે સમજી લીધા છે ને? હા, સમજી ગયું. તો સંસ્થાના નિયમોને તમારે પાળવાના રહેશે, ઓકે. બરાબર? તો આપણે તેમને આજે અહીંયા એડમિશન અપાય છે અને તેમની ઉંમર નાની છે, પરંતુ તેમને કોઈ પણ કામમાં અહીંયા તેમને લેવામાં આવશે. તેમની યોગ્યતા પ્રમાણે તેમને અહીંયા જે તે સંસ્થાના નિયમોને આધીન જે સેલરી આપવાની થશે તે પણ તેમને આપવામાં આવશે. તો આ જ રીતે આ એડમિશન આજે અમે આપી રહ્યા છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.